નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં આપણે વાત કરવાના છીએ મોદી સાહેબે જે અપીલ કરી છે પેટ્રોલના વાહનો ઓછો વપરાશ કરવા અને સાથે સાથે વાહનોમાં બીજા લોકોને બેસાડીને પેટ્રોલનો વપરાશ ઘટાડવા માટે એમણે માંગણી કરી છે, લોકોને અપીલ કરી છે, ઘણું બધું કર્યું છે. તો એ જે એમણે કહ્યું છે એ વાસ્તવમાં લોકોને સીધી અપીલ કરી છે, પણ પોતાના કાફલાઓમાં 50 ગાડી અત્યાર સુધી વાપરતા હતા તો પેટ્રોલ કેટલું બધું વપરાયું છે વિચાર કરો. તો એમણે જે ગુજરાતમાં આવીને વડોદરામાં એક સામાજિક કાર્યક્રમ હતો, એમાં એમને જે એવોર્ડ આપવામાં, સરદાર પટેલ એવોર્ડ, સરદાર નામનો એવોર્ડ આપવામાં આવ્યો, તો ત્યાં એમણે જે વાત કરી એ વાત પહેલા આપણે સાંભળીએ અને પછી ભૂતકાળમાં નરેન્દ્ર મોદીએ કેવા ગપ્પાઓ હાંક્યા હતા એ આપણે बताવીશું. પહેલા એમને સાંભળી લઈએ. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें. मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें. जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें. जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए. साथियों, डिजिटल टेक्नोलॉजी વર્ક ટુ હોમની પછી આગળ એ વાત કરે છે કે ઘરે બેસીને કામ કરો. તો આ ન સમજાય એવી વાત છે નરેન્દ્ર મોદીની, કારણ કે એમણે ગુજરાતમાં હતા ત્યારે એ સમયે 4 લાખ કરોડ રૂપિયાનું તેલ શોધી કાઢ્યું, ક્રૂડ ઓઇલ અને ગેસ શોધી કાઢ્યો હોવાની ગપ્પા હાંક્યા હતા રીતસર, અને લોકોને એવા મૂર્ખ બનાવ્યા હતા એમણે એ સમયે. કેજી બેઝિનમાં 20 MCFT જથ્થો મળી આવ્યો હતો આંધ્રપ્રદેશની બાજુમાં. એ ત્યારે એમણે જાહેરાત કરી હતી કે લગભગ 4 લાખ કરોડ રૂપિયાનું ક્રૂડ ઓઇલ અને ગેસ અમે શોધી કાઢ્યું છે, ગુજરાતે શોધી કાઢ્યું છે, જીએસપીસીએ શોધી કાઢ્યું છે. આજ સુધી એમાંથી તેલનું ટીપું નીકળ્યું નથી. અને એ જે જાહેરાતો કરીને 2007માં જાહેરાત કરીને ચૂંટણી જીતી ગયા, વિધાનસભા લોકોને પ્રભાવિત કરી દીધા, ઓહો ગુજરાત તો સમૃદ્ધ થઈ જવાનું છે. અને આજે એ પેટ્રોલ નહીં વાપરવા માટે, ડીઝલ નહીં વાપરવા માટે અપીલ કરી રહ્યા છે. કેમ અપીલ કરી રહ્યા છે, શાના માટે અપીલ કરી રહ્યા છે? એ સમયે જે નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા, હેલિકોપ્ટર લઈને ગયા હતા. જોઈએ એ દ્રશ્યો પણ જોતા જઈએ અને સાથે સાથે વાત પણ કરતા જઈએ કે આ મોદી સાહેબના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. હેલિકોપ્ટર લઈને ત્યાં ગયા હતા. જીએસપીસી જે ગેસ અને તેલ શોધી કાઢવો હોવાનો દાવો કર્યો હતો નરેન્દ્ર મોદી, એ આ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને એકલા નતા ગયા, સાથે આખું પ્રધાનમંડળ લઈને ગયા હતા કે જેથી કરીને લોકો વિશ્વાસ મૂકે, ભરોસો મૂકે કે આટલા બધા લોકો જો ગયા હોય, મોદી સાહેબ જો કહેતા હોય તો વાત તો સાચી જ હશે ને. આ જોઈ શકીએ છીએ કે એમણે એ સમયે જે કંઈ કહ્યું એ કેટલું જૂઠાણું હતું, અને આ જૂઠાણાનો પર્દાફાશ હવે થઈ ગયો છે. અને ગુજરાતના 21,000 કરોડ રૂપિયા વેડફી નાખ્યા. 21,000 કરોડ રૂપિયા. 23 મે 2012માં આજે મુખ્યપ્રધાને પણ એ સમયના વડાપ્રધાન હતા અને આપણા ગુજરાતના મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદીને એ સમયમાં વડાપ્રધાન હતા મનમોહન સિંહ ઉપર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે એમણે 7 રૂપિયા પેટ્રોલના ભાવમાં વધારો કર્યો હતો લીટરે 23 મે 2012ના રોજ. અને પોતે આવ્યા પછી તેલના ભાવમાં જબરજસ્ત ઘટાડો થયો અને આજે
એક સમય તબક્કો હતો કે 100 રૂપિયા સુધી પહોંચી ગયો હતો, ત્યારે માત્ર 7.5 રૂપિયા ભાવ વધારો થયો હતો પેટ્રોલના ભાવમાં. તો એની આકરી ટીકા આપણા મોદી સાહેબે કરી હતી, અને એટલા માટે આપણા માટે આ મહત્વ બની જાય છે કે જ્યારે એમણે વાત કરવાની હતી લોકોના હિતમાં, એમણે હિતમાં વાત કરી નહીં, અને આખી બાબતો એમણે કહ્યું હતું કે મનમોહન સિંઘે આ ભાવ વધારો પરત ખેંચી લેવો જોઈએ. એમણે એ સમયે ટ્વીટ અને આજનું એક્સ એમણે કરીને એવું કહ્યું હતું કે પેટ્રોલના ભાવમાં ભારે વધારો, 7 રૂપિયા ભલે વધારો પણ ભારે વધારો કર્યો હતો, અને યુપીએની સરકારનું નિષ્ફળતાનું મુખ્ય ઉદાહરણ છે. આનાથી ગુજરાત પર સેંકડો કરોડનો બોજ પડવાનો છે. સંસદ સત્ર સમાપ્ત થયાના એક દિવસ પછી આ વધારો જાહેર કરાયો એ સંસદની ગરિમા માટે એક કઠોર ઠપકા સમાન છે. લોકો એના માટે સરકાર ક્યારેય માફ નહીં કરે, સરકારને ક્યારેય માફ નહીં કરે, મનમોહન સિંહને ક્યારેય માફ નહીં કરે, આવું એમણે કહ્યું હતું. અને એ સમયે વિડીયો પણ એમણે જાહેર કર્યો, તે વિડીયો પણ આપણે જોવાના છીએ. જીએસપીસીએ દક્ષિણમાં કેજી બેસિન બ્લોકમાંથી પેટ્રોલ 2003માં શોધી કાઢ્યું હતું, એની આજે આપણે વાત કરીએ. પછી આપણે એ સમયે 2012માં મોદી સાહેબે શું કહ્યું હતું એ કહીએ. ત્યારે જાહેરાત કરી હતી કે 20 TCF પેટ્રોલિયમ ભંડાર ગુજરાતે શોધી કાઢ્યો છે. ગુજરાતના ગેસના કુવામાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ગેસ કુવો છે ભારતના કુવાઓમાં. ભારતમાં અત્યાર સુધી જે મળી આવ્યું છે એના કરતા પણ સૌથી વધુ ગેસ કુવાઓમાંથી મળી આવ્યો છે. આજે ગેસ ક્યાંય એક દિવસ ચાલે એટલો ગેસ નથી નીકળતો. ભારતીય પેટ્રોલિયમ ઉર્જામાં સ્વનિર્ભર બનાવવા માટે ગુજરાતની આ એમણે એ સમયે વાત કરી હતી. ગેજ બેસિનમાં તેલના જે ભંડારો છે એની બજાર કિંમત એ સમયે 4 લાખ કરોડ રૂપિયા હતી. એ સમયે જો એ ખરેખર તેલ મળ્યું હોત તો આજે એની જે બજાર કિંમત આપણે ગણીએ તો લગભગ 10 લાખ કરોડથી પણ વધારે થવા જાય છે. તો ગુજરાત સમૃદ્ધ થઈ ગયું હોત. પણ 2008માં તેલ મળવાનું શરૂ થવાનું હતું. આજે લોકો 2026 થઈ છે, રાહ જોઈ રહ્યા છે. જોકે જીએસપીસીમાં તો આખા બધા જે કૌભાંડો થયા હતા, અને સીએજીએ અહેવાલ જાહેર કર્યો હતો કે નરેન્દ્ર મોદીની સરકાર વખતે કેવા કૌભાંડો થયા હતા અને કઈ રીતે 21,000 કરોડ રૂપિયા વેડફી નાખવામાં આવ્યા હતા, એ વાત કરવી અત્યંત જરૂરી હતી. અને એટલા માટે આપણે મોદી સાહેબને સાંભળીએ કે એ સમયે શું કહ્યું હતું. सरकार के कुछ ही घंटों में उन्होंने देश में जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए. મનમોહન સિંહની વાત કરી રહ્યા છે. મનમોહન સિંહે જે 7.5 રૂપિયાનો જે વધારો કર્યો હતો એ સમયની વાત કરી રહ્યા છે. અને હવે થોડા દિવસમાં ભારતમાં પણ વધારો થવાનો જ છે, કોઈ સવાલ નથી. ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है. देश की जनता के अंदर भारी आक्रोश है और इसके कारण और भी चीजों पर बहुत बड़ा बोझ होने वाला है. सरकार पर भी बहुत बड़ा बोझ होने वाला है. मैं आशा करूंगा कि प्रधानमंत्री जी देश की स्थिति को गंभीरता से ले और पेट्रोल के दाम बढ़ाए हैं उसको वापस करें. પેટ્રોલના ભાવ વધારો એને વાપસ કરવામાં આવે એવી પણ માંગણી એમણે કરી. તો આ વાત હતી કે મોદી સાહેબ કહે છે કંઈ અને થાય છે જુદું, કરે છે જુદું. હવે અત્યારે દૂધના ભાવમાં વધારો કર્યો. 2,000 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજા ઉપર બોજ પડશે. તમામ પ્રકારનું ગણતરી કરીએ તો ડેરીમાં ડેરી જે દૂધ આપે છે એમાં લગભગ 750 કરોડ જેવું, અને બીજા બધા જે દૂધ અને દૂધની બનાવટો સાથે આપણે ગણીએ તો 2,000 કરોડ રૂપિયા બોજ ગુજરાતની પ્રજા ઉપર નાખી દીધો છે. અને 7 રૂપિયા જ્યારે પેટ્રોલના ભાવમાં વધારો કર્યો હતો ત્યારે બૂમબરાડ કરી નાખી હતી. પત્રો લખ્યા હતા વડાપ્રધાનને. આજે ભૂપેન્દ્ર પટેલ એક શબ્દ બોલી શકતા નથી. દૂધમાં આટલો વધારો થયો અને હવે પેટ્રોલમાં ભાવ વધારો આવી રહ્યો છે. આપણા માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક શબ્દ બોલી શકતા નથી નરેન્દ્ર મોદીની સામે. ત્યારે મોદી મનમોહન સિંહ સામે આવા જબરજસ્ત આરોપો મૂકતા હતા, ગુજરાતને વાત કરતા હતા. પણ આજના આપણા મુખ્યપ્રધાનો એકદમ મૌન બની જાય છે નરેન્દ્ર મોદીની સામે, અને ગુજરાતની પ્રજા ઉપર જે બોજ નાખવામાં આવે છે એ બોજની સામે એ કશું જ બોલી શકતા નથી. તો આજે આપણે આ વાત કરવી હતી કે મોદી સાહેબ કહે છે કંઈ અને થાય છે જુદું. હવે લોકોને અપીલ કરે તમે પેટ્રોલ ઓછું વાપરો,
અરે પેલા તમારામાં જે 50 ગાડીઓના કાફલાઓ જે હતા અત્યાર સુધી ચાલતા હતા, હવે તમે જાહેર કરો છો કે અમે પેટ્રોલ બચાવવા માટે અમારી ગાડીઓ પરત લઈશું. નેતાઓ પાસે વૈભવી કાર છે, હેલિકોપ્ટર, 8,000 કરોડના પ્લેનમાં તમે ફરી રહ્યા છો. એનું હાઈ સ્પીડ પેટ્રોલ વપરાય છે કરોડો રૂપિયાનું. સાદા વિમાનમાં જાઓ, 8,000 8,500 કરોડના વિમાનમાં જવાની જરૂર નથી, પણ એ નહીં કરે. લોકોને કહે છે કે તમે તમારા વાહનનો ઉપયોગ ઓછો કરો. હમણાં જ વિદેશ પ્રવાસે જવાના છે મોદી સાહેબ, 4 દેશોના વિદેશ પ્રવાસે. તો આ વાત હતી કે મોદી સાહેબ જે કહે છે એવું કરતા નથી, અને કરે છે એ કોઈને કહેતા નથી. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.